અંકલેશ્વરમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ આયોજિત ખોડલધામ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે માતાજીનો રથ વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ આયોજિત ખોડલધામ મંદિરના દશાબ્દી મહોત્સવ નિમિત્તે તારીખ 19થી 21 જાન્યુઆરી દરમિયાન ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં વસતા ભક્તો અને સમાજના સભ્યોને આમંત્રણ આપવા માતાજીનો રથ આવી પહોંચ્યો હતો, જે રથ વિવિધ વિસ્તારમાં ફરી માતાજીના ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટી ભરત પટેલ, હિંમત સેલડિયા, પંકજ ભુવા, મનસુખ રાદડિયા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ, તાલુકા કન્વીનર વિપુલ વેકારિયા સહિતના આગેવાનો અને સમાજના સભ્યો જોડાયા હતા। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાત। शक्ति और आस्था महासंग्राम એટલે ખોડલધામ ટ્રસ્ટ કાગવડ तरफથી આજે દશાબ્દી મહોત્સવના ભાગરૂપે તારીખ 21/1/2017 રોજ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા થયો હતો। એ જ પ્રસંગ રૂપે આજે 21/1/2027 રોજ 19, 20 અને 21 ત્રણેય દિવસ ત્યાં આસ્થાનો પ્રોગ્રામ થવાનો છે। એ ભાગરૂપે માતાજી ખુદ સામે ચાલીને આપણા ત્યાં અંકલેશ્વરમાં પધારે છે આમંત્રણ આપવા માટે। तो अंकलेश्वरनी पब्लिक ने जाण के दरेक माताजीनी आरती करे भाग रूपे अने जे अथा तके दान जे आपे ए ज माताजी अचल था। अपनी आसपास बनती घटनाना समाचार जोवा माटे गुजरात अद्भुत न्यूज़ गुजराती ने लाइक करो।